લગ્નના દિવસે મને મારી સાડી ખૂબ જ પસંદ આવી ગઈ. લગ્નની રાત્રે મેં મારી પત્નીને એક ભોંયરામાં પૂરી દીધી અને એ અફવા ફેલાવી દીધી કે તે તો કોઈ છોકરાની સાથે ભાગી ગઈ અને મારા સાસરિયા વાળાને કહ્યું કે મારી ઇજ્જતનો સવાલ છે. લોકોને ખબર પડશે તો મારી ઉપર આંગળીઓ ઉઠશે કે આની પત્ની તો પહેલી રાત્રે જ આને છોડીને ભાગી ગઈ. એટલા માટે તમે મારું લગ્ન તમારી બીજી દીકરી સાથે કરાવી દો. મારું લગ્ન મારી સાળી સાથે કરાવી દીધું અને હું ખુશી ખુશી તેના રૂમમાં ગયો અને જ્યારે ઘૂંઘટ ઉઠાવ્યું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે તે તો હું મારો દેશ છોડીને વિદેશમાં નોકરી કરતો હતો. જ્યારે હું થોડા દિવસો માટે ઘરે પાછો આવ્યો તો મારી માને મારા લગ્નની ચિંતા થવા લાગી. થોડા દિવસો પછી તેમણે મારું લગ્ન મેઘા નામની છોકરી સાથે નક્કી કરી દીધું. માં એ મને કીધું કે મેઘા બે બહેનો છે, એક મેઘા અને તેની નાની બહેન મમતા. મેઘા બહુ જ ખૂબસૂરત અને એકદમ રૂપાળી છે. મારી માં પોતાની થવા વાળી વહુની ખૂબ જ તારીફ કરી રહી હતી, પણ સચ્ચાઈ શું હતી એ તો તેને જોયા પછી જ ખબર પડવાની હતી. મારું લગ્ન બહુ ઉતાવળમાં થઈ રહ્યું હતું, એટલા માટે મને છોકરી જોવાનો મોકો ના મળ્યો. ઘરના લોકોએ જ હું જ્યારે વિદેશમાં હતો ત્યારે જ છોકરી જોઈ લીધી હતી. મને મારા માતા પિતા ઉપર પૂરો વિશ્વાસ હતો કે આમને મારી માટે સારી છોકરીને પસંદ કરશે. મારા લગ્ન ઉતાવળમાં થઈ રહ્યા હતા, એટલા માટે બંને ઘરમાં લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. માં એ મને છોકરીનો નંબર આપ્યો અને કહ્યું કે તે છોકરી નથી જોઈ કોઈ વાંધો નહીં, કેમ કે છોકરી જોવામાં ખૂબસૂરત છે. પણ લગ્ન થયા પહેલા પોતાની થવા વાળી પત્ની સાથે એકવાર વાત તો કરી લે. માં એ જ્યારે મારી થવા વાળી પત્નીનો નંબર આપ્યો તો મેં એ નંબરને સંભાળીને રાખી લીધો હતો. મેં વિચાર્યું ભલે મારું લગ્ન ઉતાવળમાં થઈ રહ્યું હોય, પણ એક વાર હું તેને જરૂર ફોન કરીશ અને લગ્ન પહેલા તેને મળવાનું કહીશ. મેં મેઘાનો નંબર લઈ તો લીધો હતો, પણ લગ્નની તૈયારીઓમાં મને સમય જ નહોતો મળતો કે હું તેને ફોન કરી શકું. હું ઘરનો એકનો એક દીકરો હતો, એટલા માટે લગ્નની બધી જિમ્મેદારી મારા ઉપર હતી. હું મેઘાને એવા સમયે ફોન કરવા માંગતો હતો જ્યારે મારી આજુબાજુમાં કોઈ ના હોય, એટલે હું શાંતિથી વાત કરી શકું. પરંતુ જ્યારથી મારી પાસે નંબર આવ્યો હતો, મને એવો કોઈ સમય ના મળી શક્યો અને લગ્નનો દિવસ મારા માથા ઉપર આવી ગયો હતો. હવે અમારા લગ્નના 2 દિવસ જ બાકી હતા. મેં વિચાર્યું ચાલો કોઈ વાંધો નહીં, લગ્નના પહેલા ના મળી શક્યા તો શું થયું, હવે તો તે લગ્ન કરીને અમારા ઘરે જ આવી જશે. હવે મળવાની ભેગા થવાની શું જરૂર. અમારા લગ્ન એટલા ઉતાવળમાં નક્કી થયા હતા કે મેં મેઘાનો કોઈ ફોટો પણ જોયો નહોતો. મેં બધું જ મારા માતા પિતા ઉપર છોડી દીધું હતું અને આજ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. લગ્નના 2 દિવસ પહેલા હું માર્કેટમાં ગયો હતો, ત્યારે જ મારો એક દોસ્ત મને મળ્યો. તે પૂછવા લાગ્યો, સાંભળ્યું છે તારા લગ્ન નક્કી થઈ ગયા છે, મોહ દિખાઈની ગિફ્ટમાં તું ભાભીને શું આપવાનો છે. મારા દોસ્તની વાત સાંભળીને તો હું વિચારમાં પડી ગયો કે આના વિશે તો મેં વિચાર્યું જ નથી. મેં મારા દોસ્તને મારા ઘરની બધી સિચ્યુએશન વિશે જણાવી દીધું કે મારા લગ્ન કેવા હાલાતોમાં થઈ રહ્યા છે. મેં તેને કહ્યું કે મારું લગ્ન ખૂબ જ ઉતાવળમાં થઈ રહ્યું છે અને મને મારી થવા વાળી પત્નીની પસંદ નાપસંદ વિશે બિલકુલ ખબર નથી કે તેને શું પસંદ હશે. તો મારા દોસ્તે કહ્યું, આમાં શું મુશ્કેલ છે, ફોનનો જમાનો છે. જો તારી પાસે નંબર હોય તો ભાભીને ફોન કર અને તેમની પસંદ નાપસંદ વિશે પૂછી લે. મને મારા દોસ્તની વાત સાચી લાગી. એ બહાને હું મેઘા જોડે વાત પણ કરી લેતો. હું માર્કેટમાં જ રોડની બાજુમાં ઊભા રહીને મેઘાનો નંબર લગાવવા લાગ્યો.
મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું કે ના જાણે કોણ ફોન ઉઠાવશે, મેઘા અથવા તેની નાની બહેન મમતા. મારા ફોન લગાવવાની સાથે જ મને થોડી દૂર મોબાઈલની રિંગ વાગવાનો અવાજ સંભળાયો. મેં પાછળ ફરીને જોયું તો થોડી જ દૂર બે છોકરીઓ એક મોટા બ્યુટી પાર્લરની સામે ઊભી રહીને વાતો કરી રહી હતી. તેમાં એક છોકરીના હાથમાં મોબાઈલ વાગી રહ્યો હતો. તેને ફોન ઉપાડી લીધો અને જેવું જ હેલો કહ્યું, હું હેરાન રહી ગયો. તેના હેલ્લોનો અવાજ મારા ફોનમાંથી ઉભરી રહ્યો હતો. તેમને જોઈને જ હું થોડા પગલા પાછળ હટી ગયો અને વાત કરવાની કોશિશ કરવા લાગ્યો. હું ખૂબ જ ધ્યાનથી તે બંને છોકરીઓને જોઈ રહ્યો હતો. તે બંનેએ મારી તરફ નહોતું જોયું અને જે છોકરીએ ફોન ઉપાડ્યો હતો તે ખૂબ જ ખૂબસૂરત હતી. પહેલી જ નજરમાં તેની ઉપર મારું દિલ ફિદા થઈ ગયું હતું. તેને જોઈને જ હું ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે આ છોકરી મેઘા હોય. તે છોકરીએ ફોન ઉઠાવતા જ પૂછ્યું કોણ, તો કહી દીધું કે હું નયન વાત કરું છું. મારા મોંમાંથી મારું નામ સાંભળતા જ તે છોકરી થોડીવાર માટે ખામોશ થઈ ગઈ. પછી તેણે કહ્યું કે હું મમતા વાત કરું છું. મમતા નામ સાંભળતા જ મારું દિલ તૂટીને કટકે કટકા થઈ ગયું. તેણે પોતાની સાથે હતી એ છોકરીને ઈશારાથી કોઈ વાત કરી હતી. કદાચ તે મેઘા હતી. મેં ધ્યાનથી એક નજર મેઘા ઉપર નાખી તો મને મારું દિલ ડૂબતું હોય એવું મહેસૂસ થયું, કારણ કે મમતાની સામે તો તે એકદમ બદસૂરત હતી. તે બંનેએ અંદરો અંદર ઈશારાથી શું વાત કરી એ મને નથી ખબર. પછી મમતાએ મને કહ્યું, મેઘા તમારી સાથે પછી વાત કરશે, કારણ કે અમે ક્યાંક આવ્યા છીએ. જો તમારે કોઈ જરૂરી વાત કરવી હોય તો મને કહી દો. મેઘાને જોઈને મારું દિલ એવી રીતે તૂટી ગયું હતું કે મેં કશું કહ્યા વગર જ ફોન મૂકી દીધો અને ખામોશીથી ત્યાંથી નીકળી ગયો. થોડી વારમાં જ મારો ફોન ફરીથી વાગવા લાગ્યો. મેં જોયું એ જ નંબરથી ફોન હતો, પરંતુ મેઘાને જોયા પછી મારું કોઈની સાથે પણ વાત કરવાનું દિલ નહોતું કરતું. મેં ઉદાસ દિલથી મારા ફોનને સ્વિચ ઓફ કરી દીધો. મેં મોહ દિખાઈ માટે કોઈ ગિફ્ટ ના ખરીદી. મને સમજમાં નહોતું આવી રહ્યું કે માં એ આખરે શું જોઈને મેઘાને પસંદ કરી છે. જો કે જેટલી ખૂબીઓ તેમણે મને ગણાવી હતી તે બધી તો મને મમતામાં નજર આવી હતી. ઘરે આવીને હું ખામોશીથી બેસી ગયો. હું ના તો કોઈની સાથે વાત કરી રહ્યો હતો અને ના તો કોઈ કામ. લગ્નમાં ફક્ત 2 દિવસો જ બાકી હતા. મારી ખામોશી જોઈને મારી માં એ મને પૂછ્યું, શું થયું બેટા, તું આવો કેમ છે? હું મારી માના ખોળામાં મારું માથું નમાવીને હિબકી હિબકીને રડવા લાગ્યો. માં એ કહ્યું, શું થયું બેટા, તું રડી કેમ રહ્યો છો? કશું કહીશ કે આખરે વાત શું થઈ છે? મેં રોતા રોતા માને બધી વાત જણાવી દીધી કે માં મને મેઘા નહીં પરંતુ તેની નાની બહેન મમતા પસંદ છે. માં એ કીધું પણ કેમ? મેં માને કહ્યું, માં હું તમારી સાથે વધારે સવાલ જવાબ નથી કરવા માંગતો. જો હું આવું કંઈ કરી રહ્યો છું તો જરૂર કોઈ વાત હશે અને મેઘા સાથે લગ્ન કરીને હું તેની જિંદગી નથી ખરાબ કરવા માંગતો, કારણ કે જે છોકરી મને પસંદ ના હોય તેની સાથે હું લગ્ન કરીને કરીશ શું? તમે મેઘાના ઘરે ફોન કરીને જણાવી દો કે જો તેમને મંજૂર હોય તો તે લોકો મારા લગ્ન મમતા સાથે કરાવી દે, નકર હું મમતા સાથે લગ્ન કરવા માટે થોડા દિવસો સુધી રાહ જોઈશ અને જ્યારે મમતાનું લગ્ન તે લોકો કરશે તો હું તેમના ઘરે તેનો હાથ માંગવા જતો રહીશ. મારી વાત સાંભળીને માં ખૂબ જ પરેશાન થઈ ગઈ. તો પછી પણ તેમણે હિંમત કરીને મેઘાના પિતાને આ વાત જણાવી કે મારા દીકરાને મેઘા નહીં પરંતુ તમારી નાની દીકરી મમતા પસંદ છે. જો તમે લોકો લગ્ન માટે રાજી હોય તો અમે લોકો જાન લઈને આવીએ, નકર આ લગ્ન નહીં થઈ શકે. માના મોંમાંથી આ બધું સાંભળીને મેઘાના પિતા પણ વિચારમાં પડી ગયા, કારણ કે તેમણે લગ્નની બધી તૈયારીઓ કરી લીધી હતી.
માનો ફેસલો સાંભળીને તેમણે થોડો સમય માંગ્યો અને પછી સાંજે તેમણે ફોન કર્યો અને કહ્યું, ઠીક છે, અમે અમારી દીકરી મમતાનું લગ્ન તમારા દીકરા નયન સાથે કરવા માટે તૈયાર છીએ. મમતા સાથે મારા લગ્ન થશે. આ સાંભળીને તો મારી ખુશીનું ઠેકાણું પણ ના રહ્યું. હું ખૂબ જ ખુશીથી નાચવા લાગ્યો, કારણ કે જે છોકરી મારી સાથે ફોન ઉપર વાતો કરી રહી હતી તે મમતા જ હતી અને મમતા જ મારી જીવન સાથી બનવાને કાબેલ હતી. આગલા 2 દિવસોમાં અમે મમતાના ઘરે જાન લઈને પહોંચી ગયા. અમારું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું. હું ખૂબ જ ખુશ હતો, કેમ કે જીવન સાથીને લઈને મારા દિલમાં જેવી તસવીર હતી, મમતા બિલકુલ એવી જ હતી. પરણેતર માટે મને સ્ટેજ ઉપર લાવવામાં આવ્યો. મમતાના ખૂબસૂરત હુસ્નને જોવા માટે હું બેતાબ હતો. થોડીવાર રાહ જોયા પછી દુલ્હનને લાવવામાં આવી, પણ જ્યારે મારી નજર દુલ્હન એટલે કે મમતાના ચહેરા ઉપર પડી તો તેને જોઈને મારા શરીરમાંથી જીવ નીકળી ગયો. ફરી એકવાર મારું દિલ તૂટીને કટકે કટકા થઈ ગયું, કારણ કે આ તો તે છોકરી નહોતી જેની સાથે મેં ફોન ઉપર વાતો કરી હતી, પરંતુ આ તો તેની પાસે ઊભી હતી. હજુ હું આ જ વિચારી રહ્યો હતો ત્યારે જ મારી સામે દુલ્હનના રૂપમાં મમતા આવીને ઊભી રહી ગઈ. હું ચાહતો હોવા છતાં પણ કોઈને કશું કહી ના શક્યો અને મેં જોયું જે છોકરીને મેં પસંદ કરી હતી તે તો મમતાની બાજુમાં હતી, એટલે કે મેઘા. કદાચ આ મેઘા હતી જેને માં એ મારા માટે પસંદ કરી હતી. મેં માની પસંદ ઉપર સવાલ ઉઠાવ્યો હતો, પણ માં સાચી હતી. મારું દિલ કરી રહ્યું હતું કે હું જોર જોરથી બૂમો પાડું અને અત્યારે જ આ લગ્ન માટે ના પાડી દઉં, પણ હું ચાહતા હોવા છતાં પણ કશું કરી ના શક્યો અને મારા ગળામાં મમતા એ હાર નાખી દીધો. હું આ બધું વિચારવામાં એટલો ખોવાઈ ગયો હતો કે લોકોએ મજાકમાં કહ્યું, શું થયું, બસ દુલ્હનને દેખતા જ રહીશ કે હાર પણ નાખીશ. લોકોના ઘણી વાર કહ્યા પછી મેં મજબૂરીમાં આવીને મમતાના ગળામાં હાર નાખી દીધો. હાર નાખ્યા પછી લગ્નનો કાર્યક્રમ ચાલુ થયો અને મારા લગ્ન મમતા સાથે થઈ ગયા. આગલી સવારે મમતા દુલ્હન બનીને મારા ઘરે આવી. હું તો ખૂબ જ દુખી હતો અને બસ એ જ વિચારી રહ્યો હતો કે મેં ઉતાવળમાં આવીને બહુ જ ખોટો ફેસલો લઈ લીધો. મેં એકવાર પણ એ જાણવાની કોશિશ ના કરી કે મમતા કોણ છે અને મેઘા કોણ છે. હું આજ સોચ વિચારમાં હતો ત્યારે જ મારા દિમાગમાં એક આઈડિયા આવ્યો. લગ્નની રાત્રે જ્યારે મને મમતાના રૂમમાં મોકલવામાં આવ્યો અને થોડી જ વારમાં મારી મોટી બહેન અમારા બંને માટે દૂધ લઈને આવી, એ વખતે મમતા વોશરૂમમાં હતી. મેં મારી મોટી બહેનના હાથમાંથી દૂધની ડીશ લીધી અને સાઈડમાં ટેબલ ઉપર રાખી દીધી. દૂધ આપીને તે રૂમની બહાર નીકળી ગઈ ત્યારે જ મેં મમતાના દૂધમાં બેહોશીની દવા મેળવી દીધી. થોડીવારમાં મમતા કપડાં ચેન્જ કરીને વોશરૂમમાંથી આવી. મમતા ખૂબ જ ખુશ લાગતી હતી, પણ તેની સાથે મારી પૂરી લાઈફ વિતાવવી એ મારા માટે અસંભવ હતું. એટલા માટે મજબૂરીમાં આવીને મને તેની સાથે આ બધું કરવું પડ્યું. દૂધ પીધા પછી થોડી વારમાં જ મમતા બેહોશ થઈ ગઈ. મારા રૂમમાં એક દરવાજો હતો જે અમારા ઘરના ભોંયરા તરફ જતો હતો. મેં મારા ઘરની એક નોકરાણીને ખૂબ જ પૈસા આપ્યા હતા અને તેની જ મદદથી મમતાને બેહોશીની હાલતમાં ભોંયરામાં છોડીને આવ્યો અને પહેલાથી જ મેં નોકરાણીને બધું જ સમજાવી દીધું હતું કે ભોંયરામાં છોડ્યા પછી મારા ઈશારા પર તું મમતાને અમુક ખાવા પીવાની વસ્તુઓ આપતી રહેજે, કેમ કે હું કોઈને મારવા નહોતો માંગતો અને આ બધું કરવું મારી મજબૂરી હતી. મેં મારા ગ્લાસ વાળું દૂધ નહોતું પીધું. એક ગ્લાસમાં દૂધ ભર્યું હતું અને એક ગ્લાસ ખાલી હતો, એટલે લોકોને લાગે કે ખાલી ગ્લાસનું દૂધ મેં પીધું છે. નોકરાણીના જતાની સાથે જ હું બૂમો પાડવા લાગ્યો. ત્યારે જ મારી મોટી બહેન અને મારી માં મારા રૂમમાં આવી
અને પૂછવા લાગ્યા શું થયું. મેં તેમને જણાવ્યું કે માં, જ્યારે હું રૂમમાં આવ્યો તો રૂમમાં કોઈ નહોતું. મને લાગ્યું કે મમતા વોશરૂમ ગઈ હશે, એટલા માટે જ્યારે રૂમમાં દીદી દૂધ લઈને આવી હતી તો મમતાની રાહ જોતા જોતા મેં મારા ગ્લાસનું દૂધ પી લીધું. પણ વધારે ઇંતજાર પછી જ્યારે તે ના આવી તો મેં બાથરૂમ ચેક કર્યું, પણ બાથરૂમમાં કોઈ નહોતું. પછી મેં તમને લોકોને બોલાવ્યા. માં, મને તો લાગે છે મમતા મારી સાથે લગ્ન કરવા જ માંગતી નહોતી, પણ તેમના ઘરના લોકોના દબાણમાં આવીને તેણે મારી સાથે લગ્ન કરી લીધા. મજબૂરીમાં આવીને તેણે લગ્ન તો કરી લીધું હતું, પણ કદાચ તે તેની નવી જિંદગીની શરૂઆત પોતાના આશિકની સાથે કરવા માંગતી હતી અને એટલા માટે તે અહીંયાથી ભાગી ગઈ. ભોંયરું છોડીને મમતાને બધી જગ્યાએ શોધવામાં આવી, પણ મમતા ના મળી. રાત તો કોઈક રીતે વીતી ગઈ, પણ આગલી સવારે મારી માં એ ના ચાહતા હોવા છતાં પણ મમતાના ઘરના લોકોને આ વાત જણાવી દીધી. પણ મમતાના ઘરના લોકો આ વાત માનવા માટે તૈયાર જ નહોતા કે તેમની દીકરી આવું પણ કંઈ કરી શકે છે. પણ હવે તો જે થવાનું હતું એ થઈ ગયું હતું. માં એ મમતાના પપ્પાને સમજાવ્યું કે જરૂરી નથી કે તમે તમારી દીકરીના મનની બધી વાત સમજી શકો. કદાચ તે કોઈને પ્રેમ કરતી હોય અને ઉતાવળમાં તેનો સંબંધ થયો છે, એટલા માટે તે કોઈને કશું કહી ના શકી અને અમારા ઘરે આવવાની પહેલાથી જ તે જેને પ્યાર કરતી હશે તે બંનેએ મળીને આ બધો પ્લાન બનાવી લીધો હશે. મજબૂરીમાં આવીને મમતાના પિતાને ના ચાહતા હોવા છતાં પણ અમારી વાતો પર વિશ્વાસ કરવો પડ્યો. અમારા લગ્નના 2 દિવસ પછી અમારું રિસેપ્શન હતું, એટલા માટે મેં માને કહ્યું, માં, હું મારા દોસ્તોને શું મોં દેખાડીશ કે લગ્નની પહેલી રાત્રે જ મારી પત્ની મને છોડીને ભાગી ગઈ. મારા દોસ્ત અને આપણા બધા સગા વહાલા આપણો મજાક બનાવશે, એટલા માટે મમતાના પિતાને કહો કે તે તેમની મોટી દીકરીના એટલે કે મેઘા સાથે મારા લગ્ન કરાવી દે. આખરે પહેલા તો મારા લગ્ન તેની સાથે જ થવાના હતા ને, તેથી લોકોને કોઈ ખબર ના પડે અને આપણી બનાવેલી ઇજ્જત ઉપર કોઈ આંચ ના આવે. માને પણ મારી આ વાત સાચી લાગી, કારણ કે આ અમારા ઘરની ઇજ્જતનો સવાલ હતો. એટલા માટે તેમણે બહુ સમજી વિચારીને આ વાત મેઘાના પિતાને કીધી. અમારા ઘરમાં પૈસા રૂપિયાની કોઈ કમી નહોતી અને હું પણ ફોરેનમાં સારું એવું કમાતો હતો, એટલા માટે તે લોકો આ સંબંધ માટે તૈયાર થઈ ગયા. કેમ કે પહેલા તો મારા લગ્ન મેઘા સાથે જ થવાના હતા અને તેમની પણ ઇજ્જતનો સવાલ હતો. તેથી મારા અને મેઘાના લગ્ન સાદાઈથી કરાવી દેવામાં આવ્યા. મેઘા સાથે લગ્ન કર્યા પછી મારી ખુશીનું ઠેકાણું ના રહ્યું. હું ખૂબ જ ખુશ હતો, કેમ કે જેવું મેં વિચાર્યું હતું બધું એવું જ થઈ રહ્યું હતું. હું આખી જિંદગી મમતાની સાથે સમજોતા વાળી જિંદગી નહોતો ગુજારવા માંગતો. મેં વિચાર્યું હતું કે મેઘા સાથે લગ્ન કર્યા પછી હું મમતાને ધીમે રહીને આઝાદ કરી દઈશ. જ્યારે તે બધી સચ્ચાઈ બધાને જણાવશે તો હું એ કહેતો રહીશ કે તે જે આશિકની સાથે ભાગી હતી તેણે મમતાને છોડી દીધી છે અને પોતાને નિર્દોષ સાબિત કરવા માટે તે મને ગુનેગાર બનાવી રહી છે. મેઘા સાથે લગ્ન કર્યા પછી હું ખૂબ જ ખુશ હતો અને હું ખુશી ખુશી મેઘાના રૂમમાં ગયો. આજે મારું દિલ ખુશીથી નાચી રહ્યું હતું, કારણ કે મેં જેને ચાહી હતી મોટી મુશ્કેલીથી તેને પામી લીધી હતી. પણ જેમ જ મેં મેઘાનું ઘૂંઘટ ઉઠાવ્યું, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી દુલ્હનને જોઈને ફરી એકવાર મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હતો, કેમ કે આ મેઘા નહીં મમતા હતી જેને મેં ભોંયરામાં છોડી હતી. પણ આ કેવી રીતે થઈ ગયું? હજુ હું આ બધું વિચારી રહ્યો હતો ત્યારે જ મારી પાછળથી કોઈ તાળીઓ પાડતા પાડતા આવ્યું. મેં જોયું તે મેઘા હતી. મેઘા તાળી પાડતા પાડતા કાતિલ નજરથી હસતા હસતા બોલી, વાહ નયન વાહ,
તે તો અમારી બંનેની જિંદગીને મજાક બનાવીને રાખી દીધી. જ્યારે તે ફોન ઉપર કીધું કે મારી બહેન કોઈ આશિક સાથે ભાગી ગઈ છે, ત્યારે જ મને વિશ્વાસ નહોતો થયો. પણ મેં તે વખતે કશું જ ના કીધું, કારણ કે મને ખબર હતી કે મારી વાતો ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. એટલા માટે મેં તારી સાથે લગ્ન કર્યા. અને લગ્ન કર્યા પછી જ્યારે હું આ રૂમમાં આવી તો આવતાની સાથે જ આ રૂમની ચારે બાજુ જોવા લાગી કે આ રૂમમાં શું છે, કેવું છે, બહારથી દરવાજો છે કે નહીં. આખરે મારી બહેન આ જ રૂમમાંથી બહાર નીકળી હશે ને. મેં બધું જ ચેક કર્યું તો મને આ ભોંયરાનો દરવાજો દેખાયો અને હું ભોંયરાને ખોલીને તેની અંદર ગઈ. જેમ જેમ હું અંદર જઈ રહી હતી, મને કોઈના નસકોરાનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે હું અંદર ગઈ તો મેં મમતાને જોઈ. મમતા અડધી હોશમાં અને અડધી બેહોશ જમીન ઉપર આડી પડી હતી. પણ મને એ સમજમાં ના આવ્યું કે તે અમારી બંને બહેનો સાથે આવું કેમ કર્યું. મેઘાના સવાલ ઉપર હું હિબકીને રડવા લાગ્યો અને તેને બધી સચ્ચાઈ જણાવી દીધી. અને એ પણ જણાવ્યું કે જ્યારે તે દિવસે મેં તને ફોન કર્યો ત્યારે હું તને એક ખૂણામાંથી જોઈ રહ્યો હતો. જ્યારે તે ફોન ઉઠાવ્યો તો તું મને એક નજરમાં જ પસંદ આવી ગઈ હતી. અને હું એ વખતે જ ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન, આ જ છોકરી મેઘા હોય, પણ તે તારું નામ મમતા બતાવ્યું. મને લાગ્યું કે તું મમતા છે. મમતા નામ સાંભળીને જ મારું દિલ તૂટીને કટકા થઈ ગયું. મેઘાએ કહ્યું, મને શું ખબર હતી કે તું મને જોઈ રહ્યો છે. મેં તો બસ તારી સાથે એક નાનકડો મજાક કર્યો હતો. મને શું ખબર હતી કે એક નાનકડો મજાક અમારી બંને બહેનોની જિંદગી આ મોડ ઉપર લાવી દેશે. પણ નયન, તું ના તો મારા લાયક છે અને ના મારી બહેન મમતાને લાયક. અમે બંને તને છોડીને જઈ રહ્યા છે, કારણ કે તે એક વાર પણ ના વિચાર્યું કે અમારા દિલ ઉપર શું વીતશે. તે પોતાની ખુશી માટે અમારી બંનેની જિંદગીને બરબાદ કરી દીધી. મેઘા અને મમતા મને છોડીને જતી રહી હતી અને આ બધી વાતો બધા ઘરના લોકોને ખબર પડી ગઈ હતી. મેઘાએ સાચું કીધું કે મેં પોતાની ખુશી માટે તે બંને બહેનોની જિંદગી ખરાબ કરી દીધી. એક નાનકડી ગેરસમજે મેઘા, મમતા અને નયન ત્રણેયની જિંદગી આ મોડ ઉપર લાવીને મૂકી દીધી. એટલા માટે કહે છે કે કંઈ પણ કરતા પહેલા તેના વિશે બધું જાણી લો કે શું સાચું છે અને શું ખોટું. કારણ કે જે મેઘા, મમતા અને નયનની સાથે થયું તે કોઈની સાથે પણ ના થાય. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.